કેન્દ્રીય સરકાર ખાંડ નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. આ નિર્ણય દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ માટે ઝટકો લાગ્યો છે અને નવસારીના સુગર મિલને હજારો ટનની નિકાસ અટકી ગઈ છે. દેશમાં મીઠાશ મોંઘી ન થાય તે માટે મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા આદેશ મુજબ 13 મે થી 30 સપ્ટેમ્બર સુધી હવે દેશમાંથી રોઝ સુગર, વ્હાઇટ સુગર કે રિફાઇન્ડ સુગરની નિકાસ કરી શકાશે નહીં. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ સ્પષ્ટ કર્યું છે કે હવે સરકારની વિશેષ પરવાનગી વિના એક પણ દાણો વિદેશ નહીં જાય. આ નિર્ણયની સૌથી મોટી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. નવસારીની જાણીતી ગંદેવી સુગર મિલમાં આ વર્ષે 7 લાખ ટન શેરડીનું ક્રશિંગ થયું હતું, જેમાંથી 8.10 લાખ બેગ ખાંડ તૈયાર થઈ હતી. મિલ દ્વારા 54,000 ક્વિન્ટલ ખાંડ વિદેશ મોકલવાની તૈયારી હતી, પરંતુ સરકારના આ એક નિર્ણયથી હવે આ આખો જથ્થો સ્થાનિક બજારમાં જ વેચવો પડશે. જો કે જે માલ પોર્ટ પર છે અથવા શિપિંગ બિલ ફાઇલ થઈ ગયા છે તેમને જ થોડી રાહત મળશે. તો આમ તહેવારોની સિઝન પહેલા સરકારે સામાન્ય જનતાના ખિસ્સા પરનો બોજ હળવો કરવા આ નિર્ણય લીધો છે. નવસારીના ખેડૂતો અને મિલો માટે આ પડકારજનક સ્થિતિ છે, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા માટે આ પગલું મહત્વનું માનવામાં આવે છે. ના, એમાં વિવિધ કારણો હોય છે કે ખાંડને એક્સપોર્ટને બેન કરવા માટેના. કે પહેલાં તો એ છે કે ગયા વર્ષે આપણું પ્રોડક્શન 324 લાખ ટન જેટલું હતું ખાંડનું, આખા દેશનું. અને તાજેતરના વર્ષે લેટેસ્ટ આંકડાઓ મુજબ લગભગ 293 લાખ ટન જેટલું આ વર્ષે પ્રોડક્શન થયું છે. તો ઓલમોસ્ટ ગયા વર્ષ કરતાં 30 લાખ ટન જેટલું પ્રોડક્શન ઓછું હોવાને કારણે ડોમેસ્ટિક માર્કેટને પહોંચી વળવા માટે કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે. બીજું કે ખાંડ એક એસેન્શિયલ કોમોડિટીમાં આવતી વસ્તુ છે, તો જેના લીધે ખાંડના બજારોને કંટ્રોલ કરવા માટે પણ સરકારે આ પુરવઠો અહીં ડોમેસ્ટિક બજારોમાં ના ઘટે, એની પુરવઠાની ઘટ ના વર્તાય એ માટે પણ કદાચ આ નિર્ણય લીધો હોઈ શકે. અને બીજું, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ખાંડની અત્યારે એટલી કિંમત કરતાં ડોમેસ્ટિક માર્કેટની અંદર ખાંડની કિંમત સારી હોવાથી કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે, તો જેનાથી ડોમેસ્ટિક માર્કેટની ખાંડના બજારો જળવાઈ રહે, પુરવઠો જળવાઈ રહે, એ માટે આ નિર્ણય કર્યો હોઈ શકે. અને લોકોના માટે પણ સારું છે, અહીંયા જળવાઈ રહે, ફેક્ટરીઓ માટે પણ સારું છે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એટલો બધો રેટ છે નથી હાલમાં. શું ભાવ રહે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક બે ઇન્ક્વાયરીને ચેક કરતા અમને એવું લાગ્યું કે લગભગ 3800 થી 3900 રૂપિયા સુધીનો ભાવ છે, અને ડોમેસ્ટિક માર્કેટ 4000ની ઉપર ચાલતું છે. 4041 થી લઈને 4031 ઉપરથી છેલ્લા લગભગ 1 મહિનાથી એટલું માર્કેટ ચાલુ છે. એટલે આ બધા બજારોને ધ્યાનમાં રાખીને સરકારે, અને બીજું કે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ વોરની આ બધી લઈને પણ કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોઈ શકે.